અમદાવાદમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો છે। ડિવાઇન ગુરુકુલના શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે। શિક્ષક CY શર્માને સસ્પેન્ડ કરાયા છે। 2 દિવસ પહેલા વિદ્યાર્થીને લાફો માર્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારીએ માંગ્યો છે ખુલાસો। વિદ્યાર્થી જે છે એને કાનના પડદા પર નુકસાન થયું હતું એવી માહિતી પણ અમારી પાસે પરમ દિવસે આવી અને એમાં તાત્કાલિક અમે શાળાને આ શિક્ષકને છૂટા કરવા માટેની સૂચના પણ આપી દીધી અને શાળાએ શિક્ષકને છૂટા કર્યાને અહેવાલ પણ મળ્યા છે અને વધુમાં આ બાબતે અમે તાકીદ પણ કરી છે કે ભવિષ્યમાં કોઈ શિક્ષક દ્વારા આ પ્રકારના પગલાં ન ભરવામાં આવે તેવી રીતે તમામ શિક્ષકોને તમે જાણકારી આપશો। અમદાવાદના વટવામાં શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાના પડઘા પડ્યા છે। શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે। ડીઓએ માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી, શાળા સંચાલકોને મળ્યા છે। શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી પોલીસ કાર્યવાહી કરાઈ છે। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીનું ઘટના અંગે નિવેદન છે। વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાની ઘટના શર્મનાક છે તેવું ડીઓનું કહેવું છે। માધવ પબ્લિક સ્કૂલને રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયા છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શિક્ષણ મંત્રીએ પણ પૂછપરછ કરી છે। વિદ્યાર્થીને શારીરિક માનસિક સજા ન કરવી તેવો શિક્ષણ મંત્રાલયનો પરિપત્ર છે। તો શહેરની તમામ શાળાઓને વિદ્યાર્થીઓને શારીરિક સજા ન કરવા પરિપત્ર કરાયો છે। શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વર્તન કરવા પણ સૂચના અપાઈ છે। માધવ પબ્લિક સ્કૂલે તાત્કાલિક અસરથી અમે નોટિસ આપી, સંચાલક મંડળે આ પ્રકાર સમગ્ર ઘટનાનો રિપોર્ટ રજૂ કરવા માટે અમે સૂચના આપી છે। સાથે આજે અમે વિઝિટ પણ લઈ લીધી છે, અમારા શિક્ષણના અધિકારીઓ પણ ત્યાં છે। શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને છૂટો કરવા માટેની સૂચના આપી। એની સામે પોલીસ કાર્યવાહી શાળા દ્વારા અને વાલી દ્વારા કરવા બાબતે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે એની અટકાયત પણ કરી છે અને વટવા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ પણ કરી છે અને બંને શિક્ષણ મંત્રીશ્રીઓએ વાલી વિદ્યાર્થી બાબતે અને વિદ્યાર્થીની હાલ કોઈ ઇન્જરી છે કે નહીં એ પ્રકારની પણ એમને પૂછપરછ કરી છે। એટલે ખૂબ સંવેદના સાથે શિક્ષણ વિભાગ જે છે કામ કરે છે। શિક્ષણ વિભાગનો પત્ર છે શારીરિક માનસિક શિક્ષા કોઈ પણ વિદ્યાર્થીને નહીં કરવી અને આ બાબતનું ચુસ્ત પાલન કરવા માટે આજે પણ અમે પત્ર કરી અને તમામ શાળાઓને પુનઃ સૂચના આપવાના છીએ। જેવા CCTV સામે આવે કે શિક્ષકે બિલકુલ અયોગ્ય કામ કર્યું છે એટલે તરત જ અમે શિક્ષકને એ જ દિવસે સસ્પેન્ડ કરી દીધા હતા અને પછી પાછળથી અમને એવું લાગ્યું પણ કે પ્રિન્સિપાલ પણ આ જવાબદારી પોતાની નથી પ્રોપર નિભાવી રહ્યા એટલે અમે પ્રિન્સિપાલને પણ ગઈકાલે સસ્પેન્ડ કરી દીધા છે અને ફ્યુચરમાં આવું ન થાય એની પૂરતી તકેદારી રહીશું। અમે ટીચરોની ટ્રેનિંગ લઈશું, ટીચરોને સમજાવીશું કે પોતાનો બીજી કોઈ જગ્યાનો ગુસ્સો અહીંયા ના ઉતારે। અરવલ્લીના ભિલોડામાં 4 શાળાના વિદ્યાર્થીઓનો ફરી હોબાળો છે। વિદ્યાર્થીઓએ સતત બીજા દિવસે ધરણા પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રેલી યોજીને શાળા આગળ પ્રદર્શન કર્યું। ભિલોડા શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ પર બેસી અને વિરોધ દર્શાવી રહ્યા હતા। તો ટોર્ચર કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કાજામમાં હાજર રહ્યા। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે તો હવે જે પણ આ પ્રકારના ધજાગરા ઉડાવશે તેની ખેર નથી। રાજકોટ મોરબીમાં દારૂનો વેપલો કરનાર સામે કડક કાર્યવાહી કરાઈ છે। રાજકોટમાં દેશી દારૂનું આખું કારખાનું ઝડપાયું છે। માંડા ડુંગર વિસ્તારમાં પીઠળ આઈ સોસાયટીમાં દેશી દારૂ બનાવવાનું આખું કારખાનું ધમધમતું હતું। ઓરેન્જ વરિયાળી ફ્લેવરનો દારૂ બનાવી વેચાણ કરાતું હતું। જો કે PCBએ કારખાનામાં દરોડા પાડ્યા અને એક આરોપીને પકડી લીધો છે। મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। આ તરફ મોરબી તાલુકા શાપર રંગપર ગામમાં SMCની ટીમ ત્રાટકી અને 236 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને સાથે જ 12 આરોપીને પણ દબોચી લેવાયા છે, જ્યારે કે 6 આરોપી ફરાર છે। પેસેન્જર રિક્ષા ઉપર ચડી ચાલક દ્વારા રીલ્સ બનાવવાનો વિડીયો વાયરલ થયો છે, જેની તપાસ દરમિયાન વિડીયો દાહોદ જિલ્લાનો સામે આવ્યો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પંચમહાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ રિક્ષા અને રીલ્સ બનાવનાર ચાલકને શોધી કાઢ્યો છે। તો ગોધરા તાલુકા પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા રીલ્સ દાહોદ જિલ્લાના અસાઈડી હાઈવે પર બનાવી હોવાનું સામે આવ્યું છે। ચાલક વિના રિક્ષા દોડતી રહી મોજથી ચાલક અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભું કરતો રહ્યો। રિક્ષા ઉપર ચઢી અને તે નાચતો પણ રહ્યો। પોલીસે કાર્યવાહી કરતા રીલ્સ બનાવનાર ચાલકે હવે ક્યારે આ પ્રકારની રીલ નહીં બનાવે તેવું કહી અને માફી માંગી છે।
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાંથી હથિયારો સાથે 2 વ્યક્તિ ઝડપાયા છે. સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કાર્ટીજ સાથે 2 વ્યક્તિને દબોચ્યા છે. કાપોદ્રા પોલીસે નાના વરાછા ચીકુવાડી બ્રિજ પાસેથી રિક્ષામાં આરોપીને પકડી પાડ્યા અને આરોપીઓ અન્ય વ્યક્તિને કટ્ટા વેચવા લાવ્યા હતા. આરોપી પાસેથી 2 હાથ બનાવટના કટ્ટા, 3 કાર્ટીજ, 3 મોબાઈલ અને 1 રિક્ષા કબજે કરાઈ છે. આરોપીઓ પાસેથી 3.20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટીજ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત ₹3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે. બોટાદમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ યુટ્યુબના માધ્યમથી ટ્રેન ઉથલાવવાની માહિતી મેળવી હતી. રાણપુરના કુંડલી પાસે રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર 2 આરોપી ઝડપાયા છે. અળવ ગામના જ છે આ બંને આરોપી અને ખેતી સાથે જોડાયેલા બંને આરોપીઓનું દેવું વધી જતા તેઓએ આ કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ ટ્રેન વાડીમાં ઉથલાવીને તેમાંથી પડેલ પેસેન્જરોને લૂંટી લેવાના ઈરાદે આયોજન કર્યું હતું. તો બોટાદ જિલ્લા એસપીએ આ માહિતી આપી છે અને જિલ્લા પોલીસ, રેલવે પોલીસ તેમજ કેન્દ્રની ટીમના માર્ગદર્શન અને ટેકનિકલ માહિતીથી આરોપી દબોચાયા છે. પકડાયેલ બંને આરોપી રમેશ સલિયા અને જયેશ બાવળિયા વિરુદ્ધ પણ તપાસ હાથ ધરાઈ છે. દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું. આકરી ગરમી અને વરસાદી માહોલની બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે અને એમાં પણ ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસમાં ધરખમ વધારો થયો છે. એએમસીના ચોપડે શહેરમાં ડેન્ગ્યુના 494 કેસ, ચિકનગુનિયાના 58 કેસ, સાદા મેલેરિયાના 102 કેસ નોંધાયા છે. જ્યારે કે પાણીજન્ય રોગચાળાના આંકડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં ઝાડા ઉલટીના 418 કેસ, કમળાના 445 કેસ, કોલેરાના 3 કેસ, જ્યારે કે ટાઇફોઇડના 521 કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરમાં વરસાદી માહોલના પગલે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરાયું. સરકારી અને ખાનગી જગ્યા પર મચ્છરના બ્રીડિંગ મળતા કાર્યવાહી કરવામાં આવી. ટોટલ શહેરમાં અત્યાર સુધીમાં મલેરિયા માટેનું જે બ્લડ સ્મેર કલેક્શન છે ટોટલ 11 લાખ કરતાં પણ વધારે બ્લડ સ્મેર કલેક્શન કરવામાં આવેલું છે અને ડેન્ગ્યુના નિદાન માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર મારફતે, તમામ હોસ્પિટલ મારફતે 60,000થી પણ વધારે આ પ્રકારના સિરમ સેમ્પલ લેવામાં આવેલા છે અને લોકોને નિદાન કરીને જરૂરી સારવાર કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. તો રાજકોટ શહેરમાં પણ રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે. ગત સપ્તાહમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી, ઉધરસ, તાવના 1,800 કેસ નોંધાયા છે. હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી છે. ડેન્ગ્યુના 32 કેસ જોવા મળ્યા છે, જ્યારે કે ઝાડા ઉલટીના 230 કેસ નોંધાયા છે. બીજી તરફ ટાઇફોઇડના 4 કેસ નોંધાયા છે. જો કે રાહતની બાબત એ છે કે ગત સપ્તાહમાં મેલેરિયા, ચિકનગુનિયા અને કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં દવા છંટકાવની કામગીરી પણ ચાલી રહી છે. મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી, પરંતુ ડેન્ગ્યુમાં જે છે 32 જેટલા કેસીસ છે એ નોંધાયેલા છે. આ ઉપરાંત શરદી, ઉધરસ અને તાવના જે છે વાત કરીએ તો 1800 જેટલા કેસીસ છે નોંધાયેલા છે. ઝાડા ઉલટીના જે છે એ 230 જેટલા કેસીસ છે નોંધાયેલા છે, જ્યારે ટાઇફોઇડના 4 અને જોન્ડિસના જે છે એ 2 કેસ નોંધાયેલા છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં છે. કપરાડા તાલુકામાં સતત 1 અઠવાડિયા સુધી વરસેલા વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું છે, જેમાં સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ થતાં ડાંગરનો પાક વળી ગયો છે. ખેતરમાં પાણી ભરાતા ડાંગરના પાકને વ્યાપકપણે નુકસાન છે, જેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચોમાસામાં કપરાડા તાલુકામાં સરેરાશ
140 ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્યારે વળી ગયેલો પાક પાણીમાં પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. પાકને કાપી નથી શકાતો અને નથી રહેવા દેતો, કેમ કે રહેવા દે તો એમ બી પાક નુકસાન થઈ જાય અને કાપી તો બી નુકસાન થાય, કારણ કે જે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે એટલે ખરેખર આ ચોમાસાની ખેતી પર નિર્ભર હોય અને આ ખેતી વરસાદને લીધે નુકસાનકારક. એક સપ્તાહથી એવો વરસાદ પડ્યો કે જે વરસાદના લીધે અમારા ખેતરની અંદર ઘણું બધું પાણી ભરાઈ ગયું અને એ પાક લણવાની સમયે ખેતરનો ઊભો પાક પડી ગયો અને પાણી ભરાઈ ગયું, એનાથી અમને ઘણું બધું નુકસાન થયું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સૌરાષ્ટ્રમાં સતત 5મા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અમરેલી પંથકમાં મેઘો અનરાધાર વરસી પડ્યો. અમરેલીમાં સવારથી ઉકળાટ હતો, બપોરથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, સાંજ પડતા વાદળો વરસી પડ્યા. ગણતરીની મિનિટોમાં જ જાણે વાદળ ફાટ્યું હોય તેમ વરસી પડતા અમરેલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી શહેરના માર્ગો પર જળભરાવ થયો. રાજકમલ ચોકમાં તો ઘૂંટણસમા પાણી ભરાયા. ટુ વ્હીલરના ટાયરો ડૂબી ગયા, કાર ચાલકો પણ પાણીમાં ફસાયા. લાઠી શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ બાજુ ભાવનગરના બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. દેવગડા, ધરાઈ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ બાજુ કચ્છમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. અંજારના ખોખરમાં ધોધમાર વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ, જોરદાર ગતિથી ફૂંકાઈ રહ્યો છે પવન. આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ રહ્યો. બપોર બાદ સાંજ થતા માહોલ વરસાદી થઈ ગયો. સુસવાટા ભર્યા પવન સાથે વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. વધુ પડતા સતત વરસાદથી ધરતીપુત્રો ચિંતામાં છે. મગફળી, મકાઈ, સોયાબીનના પાકને નુકસાનીની ભીતિ છે. અરવલ્લીના મોડાસા શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને સમાચાર મળ્યા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. પાણીનો ધસમસતો પ્રવાહ, ગોઠણડૂબ પાણીમાંથી પસાર થતા ખેડૂતો અને જાણે કોઈ નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો છે ઘેટના. અહીંયા ખેડૂતો પર જાણે કુદરત બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. સિઝનમાં છઠ્ઠી વાર ઘેટના બામણાસાની કેડ ભાંગી નાખી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું. ઓજત ડેમમાંથી પણ પાણી છોડાતા ઓજત નદીનો પાળો તૂટી ગયો, જેનું તોફાની બનેલું પાણી બામણાસા ઘેટના ખેતરોમાં ઘૂસી ગયું, જેથી ખેતરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોની નજર સામે જ પોતાના મહામૂલા પાક પાણીમાં ડૂબી ગયો. ખેતરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા પાક પણ દેખાતો નથી. આવું પહેલી વાર નથી બન્યું. આ સિઝનમાં છઠ્ઠી વાર ઓજતના પાણીએ પથારી ફેરવતા